વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે ડૉક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંસ્થામાં આવેલ છે અને આદરપાત્ર જે કે કેશિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. ધોરણ 11 વિષય તત્વજ્ઞાન અને એની અંદરમાં આપણે પ્રકરણ નંબર 5 ની વાત કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 5 ની અંદરમાં ભાગ નંબર 7 ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ 1 થી 6 આપણે આ પહેલાના વિડિયો લેક્ચરની અંદરમાં જોઈ ચૂકેલા છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, અત્યારે આપણે આ જે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ એટલે કે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખાસ તમને કહી દઉં છું, આ મુદ્દો આપણા માટે સમજવો, શીખવો અત્યંત જરૂરી છે. એટલા માટે કે આ ધોરણ 11 ની અંદરમાં અહીંયા હવે તમે આ જે સત્યતા કોષ્ટકની રચના શીખશો, એ રચનાની વાત ધોરણ 12 ની અંદરમાં પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3 માં થોડા ભાગમાં, એટલે આ 2.5 પ્રકરણની અંદરમાં તમને આ સત્યતા કોષ્ટકની વાત ફરી પાછી આવશે. એટલા માટે અહીંયા આ વાત જેટલી સમજશો, જેટલી શીખી લેશો, એટલી વાત ધોરણ 12 માં ઉપયોગી થશે. એટલે ખૂબ શાંત ચિત્તે આ વિડિયો જોજો, વારંવાર જોજો, જેથી કરીને આ વધુ પાકું થઈ જાય અને ધોરણ 12 ની અંદરમાં 11મા માં તો સારા માર્ક્સ મળી જાય, પણ 12મા માં પણ સારા માર્ક્સ મળી જાય અને 12મા ની અંદરમાં આ પ્રકરણ આપણે માટે સાવ ઈઝી બની જાય. એ વાતને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો સત્યતા કોષ્ટકની રચના કેમ થાય એ વાત પહેલા આપણે સમજી લઈએ. આ બધું તમારા માટે તદ્દન અજાણ્યો છે, નવો છે. પણ આ સત્યતા કોષ્ટકની રચના કેમ થાય તો એની અંદરમાં બે વસ્તુ આવે છે. એક આવે છે સ્તંભ. સ્તંભ કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન એ થાય. તો સ્તંભ એટલે ઊભા ખાના. ઊભા ખાના એટલે કે ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર. જેમ કે આ સ્તંભ બન્યો, આ સ્તંભ બન્યો, આ સ્તંભ બન્યો, આ સ્તંભ બન્યો, આ સ્તંભ બન્યો. ઉપરથી નીચે એટલે ઊભા જે ખાના છે એને સ્તંભ કહેવામાં આવે. જોઈ પાછળ શબ્દ દરેકમાં સ્તંભ આવે છે. હવે આના સ્તંભ બે પ્રકારના છે. એક જેને આદ્ય સ્તંભ કહેવામાં આવે છે, બીજું જેને ગૌણ સ્તંભ કહેવામાં આવે છે. આદ્ય સ્તંભ એટલે શું એ વાત આપણે સમજી લઈએ તો જેટલા સાદા વિધાન એટલા આદ્ય સ્તંભ આવે. જેટલા સાદા વિધાન હોય એટલા આદ્ય સ્તંભ આવે. એટલે સાદા વિધાનની સંખ્યા 1 તો આદ્ય સ્તંભ 1. જેમ કે આપણા ઉદાહરણમાં આદ્ય સ્તંભ આ 1 જ અને સાદા વિધાનની સંખ્યા 2 તો આદ્ય સ્તંભ 2 આવે. જેમ કે અહીંયા આ રકમમાં તમે જો સાદું વિધાન એ 1 જ છે, એનું પાછું પુનરાવર્તન થાય છે, તો એને આપણે બીજું અલગ ગણવાનું નથી, ધ્યાનમાં રાખવાનું છે. એટલે સાદું વિધાન એ 1 જ આવે છે, એટલે આમાં આદ્ય સ્તંભ 1 જ આવે છે. જ્યારે આ રકમ જોવો R અને S બે સાદા વિધાન આવ્યા
એટલા માટે આદ્ય સ્તંભ જોવામાં 2 આવ્યા, 1 અને 2. આવી જ રીતે રકમની અંદરમાં જો 3 સાદા વિધાન આવતા હોય તો આદ્ય સ્તંભ 3 આવે, અને એવી જ રીતે સાદા વિધાન 4 આવતા હોય તો આદ્ય સ્તંભ 4 આવે. 4 થી વધુ કદી ક્યારે આવતા નથી. આમ તો વધુમાં વધુ 3 જ આદ્ય સ્તંભ આવે છે, અને મોટે ભાગે એમાં ખાસ કરીને 2 આદ્ય સ્તંભ વાળા સત્યતા કોષ્ટક વધુ પ્રમાણની અંદરમાં હોય છે. હવે આ વાત થઈ આદ્ય સ્તંભની. હવે ગૌણ સ્તંભની વાત કરીએ તો જેટલા તાર્કિક કારક આવતા હોય એટલા ગૌણ સ્તંભ આવે છે. જેટલા તાર્કિક કારકો એટલા ગૌણ સ્તંભ. આપણે 5 તાર્કિક કારકો ભણી ચૂકેલા છીએ. એક નિષેધ, પછી સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. તો આવા જે તાર્કિક કારકો આવેલા હોય એ તાર્કિક કારકો જેટલા આવતા હોય વિધાનની અંદરમાં એટલા ગૌણ સ્તંભ આવે. દાખલા તરીકે આપણે અહીંયા આવી જાય આપણે આ રકમમાં તો આમાં તાર્કિક કારક જુઓ, વિકલ્પના 1 અને નિષેધ 2 આવ્યા તો આ ગૌણ સ્તંભ એની અંદરમાં 2 અને 3 એટલે 2 આવ્યા ગૌણ સ્તંભ. એ જ રીતે આ રકમમાં આવીએ તો આ નિષેધ, શરતી, નિષેધ એવા 3 તાર્કિક કારક આવ્યા તો અહીંયા ગૌણ સ્તંભ જુઓ, આ 1, આ 1, 2 અને 3 એટલે જેટલા તાર્કિક કારકો એટલા ગૌણ સ્તંભ, જેટલા સાદા વિધાનો એટલા આદ્ય સ્તંભ. એટલે આદ્ય સ્તંભની વાત સમજાઈ ગઈ છે. અહીંયા આ આદ્ય સ્તંભને બીજા મૂળ સ્તંભ નામે પણ ઓળખવામાં આવે છે, અને ગૌણ સ્તંભને બીજા અન્ય સ્તંભ એ નામે પણ ઓળખવામાં આવે છે. પણ મોટે ભાગે આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ એ જ શબ્દનો આપણે ઉપયોગ કરશું. હવે આમાં બીજી વાત આપણે સમજી લઈએ તો આની અંદરમાં તર્કજ્ઞાનમાં કે તર્કશાસ્ત્રની અંદરમાં બીજી સંકેતાવલીમાં અહીંયા જે ઊભા આપણે આ સ્તંભની વાત ભણ્યા એવી જ રીતે અહીંયા બીજો શબ્દ આવે છે જેને હરોળ કહેવામાં આવે છે. આ સ્તંભની વાત ભણ્યા, હવે હરોળની વાત સમજીએ તો હરોળ કોને કહેવાય? તો જે આડા ખાના હોય, આડા ખાના હોય એટલે ડાબી થી જમણી બાજુ અથવા તો જમણી થી ડાબી બાજુ આવતા હોય એને હરોળ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ 1 આ હરોળ બની, આ 2 આ હરોળ બની, એ જ રીતે આ 1 આ હરોળ બની, આ 2 હરોળ બની, આ 3 હરોળ બની, આ 4 હરોળ બની. કહેવાની વાત એ છે કે આડા ખાનાને હરોળ કહેવામાં આવે છે. હવે એની અંદરમાં આવતા હરોળની સંખ્યા કેટલી આવે, એમાં કેટલા ટી આવે, કેટલા એફ આવે, એના માટેના ઘણા બધા સૂત્રો છે. એની વાતમાં આપણે જઈએ તો ઘણી બધી ગૂંચવણ ઊભી થાય, સમજવામાં મુશ્કેલી પડે, પણ મારા અનુભવનો નિચોડ હું તમને કહું, આટલી વાત તમે યાદ રાખી લેશો એટલે સત્યતા કોષ્ટકની રચના તમારે કરવી એકદમ સરળ બની જશે. જેમ કે આદ્ય સ્તંભ, એક જ આદ્ય સ્તંભ આવતું હોય તો તેમાં 2 હરોળ આવે છે, અને 2 હરોળમાં પણ હરોળ નંબર 1 માં એક વખત ટી, હરોળ નંબર 2 ની અંદરમાં એક એફ આવે છે. એટલે જોઈએ અહીંયા તો આપણે અહીંયા સાદું વિધાન એક જ આવ્યું, આદ્ય સ્તંભ એક જ આવ્યું, તો હરોળ નંબર 1 માં એક ટી આવ્યું અને 2 ની અંદરમાં એફ આવ્યું. આ પ્રમાણે એનું સત્યતા મૂલ્ય પ્રદાન કરી દેવું. આપણે મૂળ જે સત્યતા કોઠા બધાના ભણ્યા છીએ, નિષેધનો, સમુચયનો, વિકલ્પનનો, શરતીનો, એનો વાતનો આમાં ઉપયોગ થાય છે. આપણે આગળ વાત કરીએ તો જેમાં 2 આદ્ય સ્તંભ હોય એની અંદરમાં હરોળની સંખ્યા 4. હવે આદ્ય સ્તંભ 1 આવે જેમાં હરોળ આદ્ય સ્તંભ 2, અહીંયા આદ્ય સ્તંભ 2 આવ્યા, આ 1 અને 2 તો હરોળની સંખ્યા 1, 2, 3 અને 4. હવે એમાં પ્રથમ આદ્ય સ્તંભ માટે કેટલા ટીમ કેટલા એફ આવે એનું અહીંયા વર્ણન કર્યું છે કે
એની અંદરમાં આદ્ય સ્તંભ 1 માટે 2 ટી અને 2 એફ આવે, જે આપણે અહીંયા મૂક્યા છે. આદ્ય સ્તંભ 1 એના માટે 2 વખત ટી અને 2 વખત એફ, અને બીજા આદ્ય સ્તંભ માટે ટી એફ એ ક્રમ આવે છે. જેમ અહીંયા આ બીજો આદ્ય સ્તંભ એના માટે ટી એફ આ પ્રમાણે આવે. હવે 3 આદ્ય સ્તંભ આવતા હોય તો ધ્યાન રાખવાનું છે હરોળની સંખ્યા કેટલી આવે? 8 આવે. એમાં પ્રથમ આદ્ય સ્તંભ માટે 4 ટી 4 એફ આવે, બીજા આદ્ય સ્તંભ માટે 2 ટી 2 એફ પાછા 2 ટી 2 એફ આવે, અને ત્રીજા આદ્ય સ્તંભ માટે ટી એફ તે 4 જોડીની અંદરમાં ટીએફ એમ આવશે. આ પ્રમાણે ની વાત થઈ. હવે માની લઈએ આદ્ય સ્તંભ 4 આવતા હોય તો એની અંદરમાં 16 હરોળ આવે. એવા દાખલા આપણી ચોપડીની અંદરમાં ધોરણ 11 માં એક બે જગ્યાએ આવશે, 12મા ની અંદરમાં પણ એક બે જગ્યાએ આવશે. એના બહુ દાખલા આવતા નથી અને પરીક્ષામાં આટલો મોટો દાખલો પૂછાતો નથી, કારણ કે દાખલો ગણવા જઈએ તો પણ અડધી થી પોણી કલાક જતી રહી, અને ત્યારે માંડ દાખલો પૂરો થાય. એટલે આવડો મોટો દાખલો બોર્ડની પરીક્ષામાં કે કદી ક્યારેય પૂછાતો નથી. પણ આપણે આ 8 હરોળ સુધીના દાખલાની આના પછીની આપણે વિડિયો લેક્ચર ભાગ નંબર 8 ની અંદરમાં વાત કરવાના છીએ. એટલે આમાં પછી આપણે અત્યારે નહીં પણ આના પછી વાત કરશું. હવે અહીંયા આવી જઈએ તો સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટેની પદ્ધતિ. રકમ આપણી પહેલી આપ છે એ વિકલ્પન નિષેધ એ. તો હવે આદ્ય સ્તંભ એક જ આવશે, સાદું વિધાન એક જ છે, એનો એ છે સાદું વિધાન એટલે એ મૂક્યું. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે એની અંદરમાં સાદું વિધાન એક આવતું હોય તો ટી અને એફ એ ક્રમ આવે. હવે આપણને એમ થાય આ જવાબ આપણે કેમ શોધ્યો? તો આપણે પહેલા એ છે એનું મૂલ્ય તો છે જ આપણી પાસે. હવે નિષેધ એ છે તો નિષેધ એનું મૂલ્ય શોધવું પડે કે નહીં? નિષેધ અહીંયા લખ્યું, અહીંયા ઉપર એકો ક્રમ 2 ગૌણ સ્તંભ. હવે આપણે અહીંયા એની નીચે લખશું એક અને નિષેધ. એક નિષેધ એટલે એ ક્યાં છે? અહીંયા છે. એની ઉપરનો ક્રમ કેટલામો? 1 એટલે આપણે 1 મૂક્યું, અને કારક કયું છે? નિષેધ એટલે આપણે કૌંસમાં નિષેધ મૂક્યું. એક નિષેધ થી આ જવાબ આવે. તો નિષેધનો નિયમ સત્ય તો અસત્ય, ન સત્ય તો સત્ય. એટલે આ ટી છે તો એફ છે તો ટી. આ પ્રમાણે જવાબ આવી જાય. હવે આપણે આખી રકમ a નું મૂલ્ય અહીંયા છે, નિષેધ a નું મૂલ્ય અહીંયા છે, તો આખી રકમ લઈ લઈએ. a વિકલ્પન નિષેધ a એનો ક્રમ અહીંયા છે ક્રમ 1 એટલે આપણે 1 લખીએ. નિષેધ a એનો ક્રમ 2 છે એટલે આપણે 2 લખીએ, અને કારક વિકલ્પન છે એટલે આપણે વિકલ્પન લખીએ. એટલે 1 2 અને વિકલ્પનના નિયમથી આ જવાબ આવે. હવે આપણે વિકલ્પનનો નિયમ યાદ કરીએ તો વિકલ્પનનો નિયમ એમ જણાવે કે બંને વિકલ્પો અસત્ય હોય તો વિકલ્પન વિધાન અસત્ય બને છે, નહીં તો અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. જેમ કે અહીંયા ટી અને એફ, અહીંયા ટી છે એટલે જવાબ આવે ટી. એફ અને ટી તો અહીંયા ટી આવ્યો એટલે જવાબ આવે ટી. આ પ્રમાણેનો જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો. હવે આની અંદરમાં સમજૂતીની વાત સમજી લઈએ. આ સમજૂતીની વાત સમજી લઈએ એટલે આખો કોઠો છે આપણને કડકડાટ સમજાઈ જશે. તમારી ટેક્સ્ટમાં આપેલી વાત છે સમજૂતી, પણ અહીં સમજૂતીને મેં 3 ભાગની અંદરમાં વિભાજિત કરી દીધી છે. ક્રમ 1 ની અંદરમાં પહેલી સમજૂતીની અંદરમાં આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની સમજૂતી. આદ્ય સ્તંભ કેટલા આવે, ગૌણ સ્તંભ કેટલા આવે એની સમજૂતી આપણે જોઈ લઈએ. એ વિકલ્પન નિષેધ એના સત્યતા કોઠામાં કુલ 3 સ્તંભ આવે છે, જે આપણે જોઈએ 1 2 અને 3. પ્રથમ આદ્ય સ્તંભ છે કારણ કે સાદું વિધાન 1 છે. આ પ્રથમ આદ્ય સ્તંભ છે કારણ કે સાદું વિધાન 1 આમાં 1 જ આવેલું છે. બીજો ગૌણ સ્તંભ છે, બીજો અને ત્રીજો આ બંને છે
ઈ ગૌણ સ્તંભ છે, પણ બીજો જે ગૌણ સ્તંભ છે એક નિષેધના સત્યતા કોઠાથી પ્રાપ્ત થાય છે. એક નિષેધના મૂળ સત્યતા કોઠાથી આપણને આ રકમ પ્રાપ્ત થાય છે. અને ત્રીજો એ પણ ગૌણ સ્તંભ છે, એ 1 અને 2 અને વિકલ્પનના સત્યતા મૂલ્યના કે સત્યતા કોઠામાંથી આપણને પ્રાપ્ત થાય છે. જે આપણે જોયું 1, 2 અને વિકલ્પનથી આપણને જવાબ પ્રાપ્ત થયો. આમાં બધા આપણે સ્તંભની વાત કરી દીધી. હવે આની અંદરમાં હરોળની સમજૂતી આપશું. હરોળની સમજૂતી આપવા માટે જો એ સત્ય તો એ વિકલ્પન નિષેધ એ જટિલ સંયુક્ત વિધાન સત્ય બને છે. જેમ કે જો અહીંયા એ સત્ય છે તો એ વિકલ્પન નિષેધ એ સત્ય બને છે હરોળ 1 પ્રમાણે. હવે હરોળ 2 પ્રમાણેની વાત કરીએ. જો એ અસત્ય તો એ વિકલ્પન નિષેધ એ જટિલ સંયુક્ત વિધાન એ સત્ય બને છે હરોળ 2 પ્રમાણે. અહીંયા એનું મૂલ્ય અસત્ય છે તો અહીંયા એ વિકલ્પન વિષેદ એ સત્ય બને છે. આ પ્રમાણે હરોળની સમજૂતી થઈ. હવે 4 હરોળ આવતી હોય તો ચારે હરોળની આપણે સમજૂતી આપશું. 8 હરોળ આવતી હોય તો 8ની સમજૂતી. હવે 7 સમજૂતી આ પ્રમાણે આપી શકાય કે આમ એ વિકલ્પન વિષેદ એ વિધાનમાં સાદું વિધાન 1 હોવાથી 1 આદ્ય સ્તંભ આવે અને 2 તાર્કિક કારક હોવાથી 2 ગૌણ સ્તંભ આવે છે. આખી કોઠાની 7 સ્વરૂપની સમજૂતી આપણે જોઈ ચૂક્યા. હવે અહીંયા આપણે આ બીજા ક્રમની અંદરમાં આવી જઈએ તો બીજી રકમ આપણી ટેક્સ્ટમાં આપેલ છે નિષેધાર શરતી નિષેધ S. એનો સત્યતા કોઠો મેં મૂક્યો છે. પહેલા સત્યતા કોઠાની વાત સમજી લઈએ. જેમ કે આની અંદરમાં R અને S એવા 2 સાદા વિધાન આવ્યા એટલે આની અંદરમાં આદ્ય સ્તંભ 2 આવે છે. 1, 2 અને 3 3 તાર્કિક કારક આવ્યા એટલે 1, 2 અને 3 ઈ 3 ગૌણ સ્તંભ આવે છે. સાદા વિધાન 2 હોવાથી હરોળની સંખ્યા 4 આવે એટલે હરોળ 1, 2, 3 અને 4. એમાં પ્રથમ સાદા વિધાન માટે 2 વખત T 2 વખત F. જે પ્રથમ સાદું વિધાન R છે તો એના માટે 2 વખત T અને 2 વખત F. બીજું સાદું વિધાન આવતું હોય એના માટે TF જે આપણે હમણાં તમને આગળ સમજાવ્યું. તો અહીંયા બીજું સાદું વિધાન S છે તો S માટે TF. આ પ્રમાણે આખા આદ્ય સ્તંભની રચના થઈ ગઈ. હવે ગૌણ સ્તંભની વાત કરીએ તો પહેલા આમાં આપણે નિષેધ R શોધશું. એટલે નિષેધ R ને મૂક્યો ક્રમ નંબર 3. હવે અહીંયા લખશું 1 અને નિષેધ 1 એટલા માટે R અહીંયા છે, આનો R અહીંયા છે, એની ઉપરનો ક્રમ 1 છે એટલે આપણે 1 લખીએ. અહીંયા તાર્કિક કારક નિષેધ છે એટલે નિષેધ લખીએ. 1 અને નિષેધથી જવાબ આવે. નિષેધનું સત્યતા મૂલ્યનો નિયમ સત્ય તો અસત્ય ન સત્ય તો સત્ય. એટલે અહીંયા આ T છે તો F, T છે તો F, F છે તો T, F છે તો T. આ નિષેધારનું મૂલ્ય આવી ગયું. એ જ રીતે નિષેધ S તો S છે એનો ક્રમ 2 એટલે આપણે લખ્યું 2. તાર્કિક કારક નિષેધ છે એટલે કૌંસમાં લખ્યું નિષેધ. હવે નિષેધનો નિયમ સત્ય તો અસત્ય ન સત્ય તો સત્ય. એટલે આ સત્ય તો આ અસત્ય, અસત્ય તો સત્ય, સત્ય તો અસત્ય, અસત્ય તો સત્ય. એટલે આનો પણ જવાબ આવી ગયો. હવે નિષેધ R નું આપણને મૂલ્ય મળી ગયું, નિષેધ S નું મૂલ્ય મળી ગયું. એટલે નિષેધ R ને નિષેધ S શરતી જોડાય છે. આખું વિધાન લઈ લઈએ એટલે નિષેધ R શરતી નિષેધ S આવી ગયું. હવે નિષેધ R નો ક્રમ 3 એટલે આપણે 3 મૂક્યા. નિષેધ S ઉપર 4 ક્રમ એટલે આપણે 4 મૂક્યા. આમાં કારક શરતી એટલે આપણે શરતી મૂક્યું. 3, 4 અને શરતીથી જવાબ પ્રાપ્ત થાય. શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ યાદ કરી લઈએ. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય તો જ શરતી વિધાન અસત્ય આવે છે, નહીં તો સત્ય આવે છે. જેમ કે 1 તો T, 1 T તો પણ T, પણ T F આવ્યું. પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ સત્ય એટલે જવાબ આવ્યો અસત્ય. T તો પણ T. આ આખો સત્યતા કોઠો બની ગયો. હવે સત્યતા કોઠાની સમજૂતી તો પહેલા આદ્ય અને ગૌણ સ્તંભની સમજૂતી જોઈ લઈએ. નિષેધ R શરતી નિષેધ S માં કુલ 5 સ્તંભ આવે છે. 1, 2, 3, 4 અને 5.
સાદા વિધાન 2 એટલે આદ્ય સ્તંભ 2 આવે. સાદા વિધાન 2 આવ્યા એટલે આદ્ય સ્તંભ 2 આવ્યા. તાર્કિક કારક 3 એટલે ગૌણ સ્તંભ 3 આવ્યા. તાર્કિક કારક 1 2 3 એટલે ગૌણ સ્તંભ 1 2 અને 3 આવ્યા. ત્રણ ગૌણ સ્તંભના અને નિષેધના નિયમથી પ્રાપ્ત થાય છે. એટલે ત્રીજો ગૌણ સ્તંભ આ નિષેધના નિયમથી આપણને પ્રાપ્ત થાય છે. ચોથો ગૌણ સ્તંભ છે એ બે નિષેધના નિયમથી પ્રાપ્ત થાય છે. આ ચોથો ગૌણ સ્તંભ છે એ બે નિષેધના નિયમથી પ્રાપ્ત થાય છે. પાંચમો ગૌણ સ્તંભ 3 4 અને શરતીના નિયમથી પ્રાપ્ત થાય છે. આ પાંચમો ગૌણ સ્તંભ એ 3 4 અને શરતીના નિયમથી પ્રાપ્ત થાય છે. હવે ચારેયની ચાર હરોળ આવે છે. 1 2 3 અને 4 એ ચારેયની હરોળની સમજૂતી લઈ લે. હરોળની સમજૂતી લેવા માટે આદ્ય સ્તંભની વિગત લેવાની છે અને છેલ્લો ગૌણ સ્તંભ હોય એની વિગત આપણે લેવાની છે. જેમ કે હરોળ 1 માં R અને S સત્ય તો નિષેધ R શરતી S સત્ય બને છે. જેમ કે અહીંયા હરોળ 1 R અને S બંને સત્ય તો નિષેધ R શરતી નિષેધ S સત્ય બને છે. હરોળ 2 ની વાત આપણે કરીએ તો હરોળ 2 માં R સત્ય S અસત્ય તો નિષેધ R શરતી S સત્ય બને છે. અહીંયા હરોળ 2 R સત્ય S અસત્ય તો નિષેધ R શરતી નિષેધ S એ સત્ય બને છે. હરોળ 3 માં R અસત્ય S સત્ય તો નિષેધ R શરતી S અસત્ય બને છે. હરોળ 3 અહીંયા R છે એ અસત્ય S છે એ સત્ય તો નિષેધ R શરતી નિષેધ S એ અસત્ય બને છે. હરોળ નંબર 4 માં R અને S બંને અસત્ય છે તો નિષેધ R શરતી S સત્ય બને છે. આ હરોળ ચોથી એમાં R અસત્ય S અસત્ય બંને અસત્ય તો નિષેધ R શરતી નિષેધ S સત્ય બને છે. આ ચાર હરોળની પણ સમજૂતી જોઈ. સાર સ્વરૂપ સમજૂતી આમાં સાદા વિધાન 2 હોવાથી આમાં આદ્ય સ્તંભ 2 આવે છે અને તાર્કિક કારક 3 હોવાથી ગૌણ સ્તંભ 3 આવે છે. અને સાદા વિધાન એની અંદરમાં 2 હોવાથી હરોળની સંખ્યા કુલ 4 આવે છે. આથી સમજૂતી સાર સ્વરૂપ વિગત આપણે જોઈ ચૂકેલા છીએ. આને આધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણા સત્યતા કોષ્ટકની રચનામાં નાની આપેલી હોય એને તમે જોશો, આગળ પર સમજવાનો પ્રયત્ન કરશો તો તમે ઘણા બધા સત્યતા કોઠા આને આધારે તમે બનાવી શકશો. હવે આ વિડિયો લેક્ચર જોવાની અંદરમાં મજા આવી હોય તો લાઈક કરવાનું, બીજા મિત્રોને શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા આવતા વિડિયો લેક્ચરની અંદરમાં મળીએ છીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.